ધારાસભ્ય વીડી ઝાલા દ્વારા પત્રકારો સાથે અભદ્ર વર્તન કરવા બદલ અરવલ્લી પત્રકારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા હિંમતનગરમાં ભારતીય જનતા પાર્ટીની બેઠક ચાલુ હતી ત્યારે સાબરકાંઠાના પત્રકારો કવરેજ માટે ગયા હતા ત્યારે ત્યાં હાજર ધારાસભ્ય વીડી ઝાલા દ્વારા પત્રકારોને હળધૂત કરી અપમાનિત કરતો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો, જેને લઈ દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારોનું અપમાન થતું સ્પષ્ટ જોવા મળ્યું હતું, જેને લઈ અરવલ્લી જિલ્લાના પત્રકારો દ્વારા જિલ્લા કલેક્ટર અરવલ્લીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં માંગ કરવામાં આવી હતી કે પત્રકારોની વીડી ઝાલા માફી માંગે અને રાજીનામું આપે। એવા લજય ભાટિયા તમે શાંત રહો જરા सब शांत रहो हमारा क्या मतलब नहीं है हाजिर रख जा कोई ना बच्चे आज ऐसा मालूम मेरी को तो चलो वीडियो ले आप पक्षनी मीटिंग में तारे બધું કરવાની જરૂર છે। ભાજપની મીટિંગમાં વીડી ઝાલા સાહેબ દ્વારા જે પત્રકારોને કવરેજ ન કરવા દેવા અને ધમકાવા બાબતે અમો આજરોજ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન આપી પત્રકારોની બાબતે ન્યાય માગેલ છે, જેથી પત્રકારોની માનહાનિનો સવાલ ઊભો થાય છે। ત્યારે પત્રકારો આ દેશની ચોથી જાગીરી હોવા છતાંય જો આમ પત્રકારોને હળધૂત કરવામાં આવે તો સાચી પ્રતિક્રિયા કોણ આપશે? આ બાબતે વીડી ઝાલાએ માફી માગવી જોઈએ અને રાજીનામું આપવું જોઈએ। ચૌહાણ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। સાબરકાંઠા ભાજપની મિટિંગમાં પત્રકારોને ધમકાવી અને કવરેજ ના કરવાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સાહેબે જે પ્રકારે પત્રકારોને ગેરવર્તણૂક કરેલ છે એના અનુસંધાને અરવલ્લી જિલ્લાના પત્રકારે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપી અને તાત્કાલિક જાહેરમાં માફી માગી અને વીડી ઝાલા સાહેબ ધારાસભ્ય પદેથી રાજીનામું આપે એવી અમોની માગ છે।